અને એ પંથકમાં એનું થોડુંક નામ. એ તો મોટા રાજકારણી છે, કંઈક વધો બધો. ના ના, એ કોઈ રાજકારણી કે કોઈ પક્ષમાં એમ નથી, પણ આમ સમાજના મોભી તરીકે સારું એમ. એટલે બધા ત્યાં બધાય સંબંધો બધા હારા એના, ગમે પક્ષ હોય ને તો. એટલે હમણાં ઓલી પેટા ચૂંટણી છે અહીંયા, તો ગામડે ગામડે જવાનું હોય, રેલીઓ કાઢવાની હોય, તો બધા એને કીધું હોય છે કે લાકડાને હળ જોતા છે. એ તો લોઢાના હાલે ને હવે. હા ના, એમાં તો ખંભા સોલાય જાય ને, લોખંડના હળ તો ત્યાં હોય, પણ ત્યાં લાકડાના હળ નથી. ટૂંકમાં આજુબાજુ ગામડામાં બધી કાલાવડ ને જેતલવડ ને બધી તપાસ કરી છે, નહીં મેળવવા. તેને કીધું કે તમારે ક્યાંય સંબંધીમાં હોય તો કોઈને સીધો અહીંયા ફોન કર્યો. પણ આપણે તો આ પંથકમાં લાકડાને હળ ગોતવા થોડાક અઘરા પડી જાય, કોની પાસે હોય અટાણે તો. હા એટલે એ જ ને, મેં કીધું તપાસ કરે, બીજું હું. એટલે આપણે તો કચરા બાપા અહીંયા એક છે લાકડાનું હળ, તો પૂછવા ગયો તો લાકડાનું હળ. મેં કીધું 10-15 દી પૂરતું. મેં કે હળની વાત ન કરતો. લે એને ક્યાં હાકવું હોય, હું કામ ના પાડવી જોઈએ. અનુભવ થઈ ગયો હોય ને. ગઈ વખતની ચૂંટણીમાં એનું કંડારેલું ગાડું કચરા બાપાનું, બરાબર, અહીંયા ગામમાં આવ્યા હતા, તો ગામમાં આખું સરઘસ કાઢ્યું કચરા બાપાનું ગાડું. એટલે એમાં બધા બેઠા, એમાં કઠોડા ઉપર 6-7 જણા આ બાજુ બેઠા ને આ બાજુ બેઠા, તો એમાં સોરે પૂગ્યા હતા, કઠોડો તૂટ્યો. તો બધા પીડ્યા છે ને, કઠોડા ઉપર બેઠા હોય. એટલે એ પીડ્યા એ તો ઠીક છે, એ તો બધા ઠાઠા ખખેરીને ઊભા થઈને વૈયા ગયા. પણ વાંહેથી કચરા બાપાને 3000નો ભૈજો દેવાઈ ગયો. ભલે કંઈ પૂછવા બાકી રહ્યા નહીં એ કેટલો ખર્ચો થયો એમ. એટલે એ અંદર તો હોય ને આમ કે આ એટલે કે હળ નહીં, એ રહેવા જોઈએ. તમે કહેતા હોય તો એ કે તમને જૂની પાઘડી આપું, એ કે જૂના જોડા આપું. કહેતા હોય તો એક ઉતરી ગયેલી જોડી છે જૂની ડાઘાવાળી સોની જભો, એ આપું. એ કે હળનું રહેવા જોઈએ, કે સંબંધ આપણો હાસો, એ કે હળ નહીં. એટલે તકલીફ આ થઈ છે. લાકડાનું હળ ગોતવું અટાણે કાહટી વાળું કામ છે. તે હળ વગર ચૂંટણી ન લડી જાય, એવું થોડું છે. કરવું પડે ને બધું ભાઈ, સમય પ્રમાણે બધું કરવું પડે. ઢાંઢા ગાડીને હળની જૂનું કહેવાય ને બધું. ખેડૂતને એમ થાય ને કે આ આપણો નેતા છે, આ લોકો બધું એવું કરતા હોય ને, એ કરવું પડે ને સમય પ્રમાણે. એ હળમાં બીજું કાંઈ છે નહીં, મેટર લાંબી નથી, 15 દીનો મામલો છે. પણ હળ મળે એ જીતે, એવું એ લોકોના મગજમાં છે એમ. પણ હવે તો શું છે, પબ્લિકે જાગૃત થઈ ગઈ. ખેડૂતના કામની વાત કરે એ જીતે. ધીમે ધીમે બધાને ખબર પડશે.